ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વિરામ બાદ અમારી ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. રાજીનામું આપનારા ધારાસભ્યની મહત્વાકાંક્ષાને કારણે ખાલી પડેલી 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કોણ બનશે ધારાસભ્ય અંતર્ગત જાણીએ અબડાસાના નખત્રાણાના મતદાતાઓનો મિજાજ. એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાનો મૂળ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હાલ ઉપસ્થિત છીએ અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવાર સહિત 8 અપક્ષ સાથે 10 ઉમેદવારો અત્યારે અબડાસાની બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે અબડાસાની જનતા પાસે જાણીએ કે તેઓને કેવા ધારાસભ્ય જોવે છે, કઈ મુશ્કેલી હજી પડી રહી છે અને કઈ સુવિધા ઈચ્છો છો. તમારે કેવા ધારાસભ્ય જોવે છે, કેટલી મુશ્કેલી છે અત્યારે, કઈ કઈ બાબત? અમારે તો કોઈ એક કામ કરે એ ટાઈપના ધારાસભ્ય જોઈએ છે. અત્યાર સુધી જે ધારાસભ્ય આયા એમણે તમારા કામ કર્યા નથી કર્યા, રોડ રસ્તા એ બધું કેવું છે? અત્યારે સારું છે કામકાજનો હિસાબે, આગળ પાછી જોવા જાય છે. અચ્છા, આપને કેવા ધારાસભ્ય જોવે છે કે જે અત્યારે કઈ કઈ અસુવિધાઓ છે? અસુવિધાઓની તો સીમા ઘણી બધી લાંબી છે, પરંતુ હવે એક ઈચ્છીએ છીએ અમે કે કામ કરતો ધારાસભ્ય. અને પરિસ્થિતિ આ અબડાસા વિસ્તારની એવી હતી કે સરકાર એક હોય ને ધારાસભ્ય બીજા હોય. એટલે હવે અમે ઈચ્છીએ છીએ કે જેની સરકાર એનો ધારાસભ્ય હોય તો જ આ કામ આ વિસ્તારના થઈ શકે. અત્યાર સુધીની પરિસ્થિતિ ઘણી બધી લાંબી હોય છે, ફરિયાદો ઘણી લાંબી છે, પરંતુ એનો જો કે દોષ હોય તો એ થોડોક તો લોકોમાંથી જોઈએ છે. એક સરકાર એકની હોય અને ધારાસભ્ય બીજો હોય તો કામ ન થાય. એટલે અત્યારે જે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ઊભા છે તો અમે માનીએ છીએ અત્યારે કે સરકાર ભલે એને પક્ષ પલટો કર્યો કે ગમે તે ચર્ચાઓને બાદમાં મૂકીએ, છતાં એ સરકાર અત્યારે ભાજપની છે અને વિપક્ષના ધારાસભ્ય હોય તો કામ નથી થતા, એવું થતું નથી, 100% થતું નથી. અને એની સજા આજ સુધી અમે અહીંયા ભોગવીએ છીએ. અચ્છા, તમારા મતે શું માનો છો કે મુશ્કેલી શું છે આ તમારા અબડાસા નખત્રાણાની વાત કરીએ તો રોડ રસ્તા કે બીજી કોઈ પણ સમસ્યા છે અત્યારે? અમને ધારાસભ્ય સારો ખપે અહીંયાનો. સારા એટલે કેવા જોઈએ? કામ કરે એવો. શું કામ બાકી છે? ગામનો ઘણો વિકાસ બાકી છે. એટલે વિકાસમાં તમે શું ઈચ્છો છો, શું હોવું જોઈએ તમારા ગામમાં? ઘણો વિકાસ બાકી છે, ઘણો કરવાનું બાકી છે. બગીચો છે કે ક્રિકેટ મેદાન છે, રસ્તા સારા ખપે. અચ્છા કાકા, તમારા મતે કેવા ધારાસભ્ય જોવે છે તમારે? ધારાસભ્ય ભણેલા ગણેલા સારા, પણ અમે જો અહીંયા મૂકશું ભણેલા ને અમે ડોક્ટર વગર અટકી પડશું. એ તમને કહું, 2 ડોક્ટર અમારા ચાલ્યા ગયા અત્યારે નખત્રાણા, સારા ડોક્ટરો 2 ચાલ્યા ગયા અને 3જો ડોક્ટર કોણ વખત આવશે એટલે અમે પદ્મસિંહને પાસ કરીએ છીએ. અચ્છા, તો તમે ડોક્ટરની વાત કરી તો નખત્રાણામાં આરોગ્યની સુવિધા કેવી છે? દવાખાનું છે તો એમાં સુવિધા મળે? દવાખાનું છે, એમાં કોઈ સવાલ નથી, સમજ્યા? પણ સરકારી દવાખાનામાં કાંઈ એટલે બહુ દમ નથી. કાંઈ 1 ડોક્ટર 1-2 સારા છે, બાકી કાંઈ નથી એમ, સમજ્યા?